દોસ્તો આ પૈસા છે ને, આ વિડીયો આખો જોજો, બધાય જોજો, બધાય ગુજરાતી ભાઈઓ બહેનો આ વિડીયો જોજો. જો આ પૈસા છે ને બહુ કિંમતી વસ્તુ છે મિત્રો. જો હું તમને મારી પોતાની આજ વાત કરી દઉં, હકીકત ખોટું લાગુ હોય તો મારે હઠે આપણે હાચા માણસ દેવાય ખવડ જેવા રેડી, કાંઈ ખોટું કહેવાનું નથી. વિડીયો એકદમ સાચો બનશે ને વટથી બનશે મિત્રો. રૂપિયા વગર બધું ખોટું જ છે. ઘણા કે રૂપિયા હાથનો મેલ, એ લોકો એટલે કહેતા હોય કે એની પાસે રૂપિયા નથી. પછી કોઈ છોકરી હારી મારા જેવા છોકરાને કોઈ મળી હોય તો માની લો એક ઉદાહરણ દઉં, તો એના ભાઈબંધ શું કહેતા હોય, અમે લવ લફરામાં પડીએ નહીં. હકીકતમાં શું હોય, એને મળતી ન હોય. દુનિયાનો નિયમ છે, જો તમારી પાસે પૈસા હોય તો એ કે તમારી તો વાત જ ન થાય. અને તમે જો લથડી હેઠા પડી જાવ તો ઉપાડે આવ્યો તો કેદુનો ગાડીઓ રખડાવતો તો ગામમાં આમ તેમ. એટલે ભાઈબંધ મારા વાલા મિત્રો, જો આ ગાંધી બાપુ વાળા ઓરિજિનલ એક ભાઈ તો કહે કે તમે 10 લાખ રૂપિયા બતાવો ખોટા છે. આ જો ખોટા છે, જો બતાવો, કડકડતી નોટું છે, બતાવો એકદમ ગાંધી બાપુના. બરોબર, જો પૈસા જિંદગીમાં બનાવો હોય તો આ વિડીયો આખો જોજો, નકર તમને અફસોસ થઈ જાય યાર. તો પહેલી વાત, અત્યારના 50 થી 60% દીકરાઓ એવા છે મા બાપને સાચવતા નથી. બરોબર, 50-60%. કારણ કે બાપાએ પૈસા ન બનાવે તો બાપાને ગાયડું દે દીકરા. એટલે નાની ઉંમરમાં તમે પૈસા બનાવી લેજો. બધા એમ કે ને મને પોતાની કેલા તમે કે શું કામ કરો, આ બધું શું છે આ? મેં કીધું હું તો મહેનત કરું. તો પાછા આપને શું કે મહેનત હોય કે અમે કરીએ, પણ મહેનતમાં ફેર હોય. ભલા માણસ મહેનત રાત દિવસ કરી મેં, 18 કલાક મેં મારી મહેનત કરી. 6 કલાક કે 12 કલાક કે 8 કલાક મહેનત નથી કરી. અને મહેનત સ્ટેબિલાઇઝેશન થી કરી. મહેનતમાં હાથી ઘોડાનો ફેર છે. પ્રાણી કયો એટલે પ્રાણીમાં કૂતરો આવે ને ગધેડો આવે ને ઘોડો આવે, અને બિલાડી સસલું દીપડો બધું આવી જાય, સિંહ દીપડા. પણ સિંહમાં ને કૂતરામાં ફેર નહીં. કહેવાય તો બે પ્રાણી ને એમ જ છે મહેનતમાં. આ મારો વિડીયો એ લોકો જોતા છે જે રાત દિવસ જોરદારની મહેનત કરે, અને એ લોકો જોતા છે જે દિલથી મહેનત કરે. દિલથી કરવું ને એ બહુ સારી. ઘણા લોકો, હું એક ઉદાહરણ દઉં, મને કઈ શાક કે રોટલી કે બનાવતા આવડતું નથી. મને એક વસ્તુ આવડે, મેગી. અને મારા જેવી કોઈ મેગી નથી બનાવી દેતું. હારા ટૂંકા પડે હોટલ વાળા, ગેરંટી દઉં. કારણ કે હું દિલથી બનાવું, દિલથી એટલે સુકૂનથી મસ્ત, એટલે મેગી મસ્ત બને. ઘણા મારા મિત્રો એવા છે જેને શાક રાતે બનાવતા મસ્ત આવડતું હોય, સેવ ટમેટાનું, બટેટાનું, રીંગણાનું. શું કામે? એ લોકો દિલથી કરે. અને ઘરે ઘણા શાક બગડી જતું હોય, શું કામે? એ ધ્યાન એનું બીજે રખડતું હોય. તો જિંદગીમાં રૂપિયાવાળા બનવા માટે સ્ટ્રેબલ જોઈએ. સ્ટ્રેબલ એટલે સ્ટેબિલાઇઝેશન. જુવાની ફાટી નહીં કરતી હોય એટલે છોકરીઓ સામેથી આવતી હોય તો છોકરીઓમાં ધ્યાન નહીં દેવાનું. છોકરી પછી મળી જાય, છોકરી પછી મળી જાય. પૈસા બનાવશો એટલે છોકરી તમારે જોઈએ એટલી મળશે. અને પૈસા હોય ને, પૈસા તો રશિયાથી ભૂરી આવે. કોણ ન આવે? રશિયાથી આવે છોકરી, અહીંથી નહીં. એટલે મારે બધાય વિનંતી કરું છું કે 18 કલાક મહેનત કરો. આ રાતે તમે ગેમો ને ક્રિકેટો રમો છો ને, એ મને જરાય પસંદ નથી. પણ કેવું કોને અને કોણ માને કોણ? અને આ દુનિયાનો નિયમ છે, સાચી સલાહ દો કે કોઈ પૂરું. આવી સાચી વાત કોઈ ન કરાય. આપણી દૂમાં ગણતરી કરે. હું જો કે કોઈને કરું નહીં, પણ વિડિયામાં મારા લાખો કરોડો માણસ જોવે ને એટલે હું રાજી છું. એટલે વિડિયા સાંભળશે તો એ કહે કે ભાઈ દેવુભાઈની વાત સાચી છે. તો હું તમને એક મસ્ત સલાહ આપું ભાઈબંધ, જેની નાની ઉંમર છે છોકરાઓ. આમ બીજી વાત, ભણવું જરૂરી નથી. હું નથી ભણ્યો, હું 7 ચોપડી જ ભણ્યો. ઇંગ્લિશ પાવરફુલ આવડે. મને સાહેબ બહાર બેહાડતા, ચોખ્ખું વટથી કહી શકું કે સારા ડિગ્રી વાળા ટૂંકા પડે મારી પાસે. હારી નોકરિયાત 100%. આ વાત કઈ ખોટી નથી, દુનિયા જાણે જ છે. તમે એમ ન કહેતા કે અભિમાન કે ઘમંડ, પણ સાચું છે એ કહેવાનું. ભલે ખોટું લાગવું હોય તો લાગી જાય. ભણવું જરૂરી નથી. આ માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, દેવાજભાઈ ખવડ, પાવડી પાણી વારતો. દિલ હોય ને, દિલ. આ બધાય દિલથી કામ કર્યું. મેં દિલથી કામ કર્યું. ખજૂરભાઈ ક્યાં ભણ્યા છે? ખજૂરભાઈ છેલ્લે ભણ્યા ને ખજૂરભાઈ નો 75,000 પગાર હતો. કઈક નોકરી કરતા, શેમાં કરતા એ નથી ખબર, પણ કરતા. એ મૂકી દીધી યુટ્યુબમાં જોઈને હાલી ગયું. એટલે હું એમ નથી કેતો યુટ્યુબ ફેસબુક માંથી તમને કમાવો. બધા ધંધામાં તમને મળે. જો આ દુનિયાને ધંધો કરતા તમને આવડે ને તો રેતીમાંથી તમે પૈસા કમાઈ શકો, ધૂળ ને છાણ ને વેચી શકો. પણ અમુક લોકો તો એવા નેવરીના ખદડીના કે એ બસ બીજા પડી જવું. ઓઈલો શું કરે, ઓઈલી શું કરે, એમાં જ પડ્યા. પછી ક્યાંથી આગળ વધે? તો મારું કહેવાનું એટલું છે ભાઈ કે બેન,
પ્રેમ કરો, લવ કરો, જે કરવું એ કરો એની જગ્યાએ, બરોબર છે. પણ અત્યારે તમારી કન્ડિશન ઘરની જોવો ને એ પ્રમાણે કપડાં પહેરો ને સારું. પછી તમે બ્રાન્ડ બની જશો ને પછી બ્રાન્ડ તૂટી ગયેલા જસ્ટિન બીબરની જેમ કપડાં પહેરશો ને તો કે આ તો ફેશન છે. શું કે છે? ફેશન છે. અત્યારે હું કદાચ ચડી પહેરીને જાઉં ને તો મારા ફોલોવર મને મળે ને મને બોલાવાના જ છે, ફોટો પડવા તો એ પડવાના જ છે. કારણ કે મારું નામથી આવતા હોય, કોઈ ઓકાતથી જ માણસ મળે છે, એટલું યાદ રાખજો. ઓકાત વગર કોઈનું કોઈ છે નહીં. ઓકાત હારી છે, છોકરા હાજર છે ને બાપાને ધક્કા મારશે, મમ્મીને ધક્કા મારશે. ઘણા તો એમ કે ના ના એ તમારા છોકરા હોય, અમારા ન હોય. એ વેમ છે ભાઈ. જેની પાસે પૈસા નથી ને એને આવા બધા વિચાર આવે. એકવાર માલ બની જાય ને જિંદગીમાં એને ખબર પડશે કે પૈસા વગર કાંઈ છે જ નહીં ચાલુ દુનિયામાં, કાંઈ નથી. હું નીચેથી આવેલો માણસ છું, નીચેથી, જમીનમાંથી. એટલે મને બધો અનુભવ છે કે આની શું કિંમત છે. હું મારું પોતાનું કહું, જ્યાં સુધી મારે 6 લાખ ફોલોવર યુટ્યુબમાં થયા હતા, 6 લાખ સબસ્ક્રાઈબર. 1 લાખ યુટ્યુબરને સબસ્ક્રાઈબર હોય ને 1 લાખ, એ તમને જવાબ ન દે. અભિમાન એને આવી જાય. આ હોન્ડા ગાડી લઈને બતાવો તો ભાઈ, મારી પાસે સ્કોર્પિયો છે, સ્વિફ્ટ ગાડી છે, બુલેટ છે, છતાંય જો હું હોન્ડા ગાડી જો ખખડે જો આ લઈને હું મારા ગામડા માટા મારું. મને કાંઈ અભિમાન નથી. મેં ગરીબાઈ મેં બધું જોયેલું છે. એટલે હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવેલો છું. એટલે મને કોઈ દી અભિમાન આવશે નહીં, માતાજી આવવાય ન દે. હું તમને સાચી સલાહ દેતો હોય ને તો જરાક મનાય. હું તમને એટલું કહું મિત્રો કે જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે કાંઈ નહીં, મહેનતમાં ધ્યાન દો અને દિલથી કરો. મહેનત કરવી અને દિલથી કરવી, અને 18 કલાક કરવામાં બહુ જાજુ. 18 કલાક કરો દિલથી. 5 વર્ષ કરશો ને 6ઠા વર્ષે ઘરે ફોર્ચ્યુનર ગાડી ન પડી હોય તો હું દેવ આહિર મટી જાઉં. તમે ટ્રાય કરો. લવ લફરામાં પડ્યા રહ્યો ને એટલે એમાંથી તમે બહાર નથી આવતા. કોકની ભળવાઈ કરવામાંથી આ તે ઘણા બધા માણસો છે એવા, બધાનું નથી કહેતો પણ છે દુનિયામાં. એટલે મારે કેવું પડે. એટલે ભાઈ અત્યારના છોકરાઓને એવું ફેશન થઈ ગઈ, ચાઇનીઝ ને પીઝા ને બર્ગર ને. હું પોતે એવું નથી ખાવા જતો. મને એવા ઘણા માણસો મળે કે મને એસક્યુલી આના વગર નહીં ફાવે, એસી વગર નહીં ફાવે. એવા ઓલા પેન્ટ ને પહેરીને આવે. ધીરુભાઈ અંબાણી છોકરો મુકેશ અંબાણી કોઈ દી પહેરે? જેની ઓકાત પૈસાની હોય ને વધારે એ કોઈ દી આવા લફરા ન કરે. હારા કપડાના પહેરીએ તો અમે બ્રાન્ડેડ, પણ સમયની રાહ જોઈને બ્રાન્ડેડ પહેરવાના. હવે તમારી પાસે 15-20 હજાર પગાર હોય અને તમારે 10,000 ના કપડા ને આ બધું આઈફોન ને હપ્તે લ્યો, બાપ આવે તો પૂરું ન પડે. કોકને પૂછો મારા હગાવાલાને કે આ છોકરો સાચું બોલે હે ખોટું. મેં મારી પરિસ્થિતિમાં કાંઈ એવા કપડાં નથી પહેર્યા. મેં જેટલું સસ્તું બને ને એટલું અને પૈસાની બચત કરી છે ભાઈ. હું મારા મગજથી કહું છું કે આગળ વધવા માટે આવું બધું કરવું જરૂરી. અને જેમ બને એમ ધંધા 2-3 ગ્રો કરો. શરૂઆત નાનાથી કરો ભાઈ. નોકરીમાં તમારું કોઈ દી ઘટશે નહીં, કોઈ દી પૈસા વધશે નહીં. તમારા હપ્તા ભરવામાં જિંદગી વહી જાય. આ વાત 575% સાચી છે. ડિગ્રી કાંઈ કામની નથી. મગજની ડિગ્રી કામ કરતી હોય ને તો કોઈ ડિગ્રી તમને ન પૂગે. મુકેશ અંબાણી કે દેવેજ ખબર કે ભણવા નથી ગયા. ભણેલાઈને ભેગા ભાડે છે અત્યારે. ઘણા બધા ભણેલાય મારા વિડીયો જોતા છે ને એને દુઃખે લાગશે તો એના માટે હું સોરી કહું, પણ વાત સાચી છે. ભલે કડવું લાગે. મહેનતથી મોટું દુનિયામાં કાંઈ નથી. અને હું તો કાંઈ નથી જે આ દુનિયામાં. મારા કરતા હારા માણસો પડ્યા છે. એ એક ચોપડી ભણવાય નથી ગયા અને ધારાસભ્ય બની ગયા અને અરબો રૂપિયાના માલિક છે. બરાબર. મોદી સાહેબે કઈ ભણ્યા નથી, અત્યારે દેશ આખો હલાવે નહીં. એવા ઘણા બધા દાખલા સાહેબ. ભણવું કઈ જરૂરી નથી. અને હું પૈસાનો કઈ દેખાડો નથી કરતો. હું તમને એક ઉદાહરણ આપું. ઘણા બધા ડિગ્રી વાળા મેં જોયા છે, એનું વિચાર કઈ કામ ધંધો ન હોય. તો મારું કહેવાનું જેમ બને એમ બ્રાન્ડેડ કપડા ના પહેરો. ફ્રાન્ચીસ આ મેગી પીઝા ને બર્ગર ને ખાવા ન જાવ. જેથી સમય આવે ને તેથી 10 લાખનો મોબાઈલ લેવાય. પૈસાની જેમ બને એમ બચત કરશો ને એટલે પૈસા વાળા બનશો. પણ જ્યાં સુધી પૈસા નહીં બચે ત્યાં સુધી પૈસા વાળા નહીં થાવ. એટલું મારું કહેવું અને માનવું છે, મને અનુભવ છે. તો વિડીયોને શેર કરી દો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.